ને મોટું થઈ જશે એટલે આપણે એને કુદરતના ખોળે છોડી દેશું. ઈ જ તો આપણું કામ છે, બરાબર ને? આ જે તમને નાનકડું ટબુડિયું દેખાય છે એની માં નથી અને અત્યારે ગામડેથી આવેલું છે, એટલે હવે આપણે એના માટે ખાવાનું તૈયાર કરવાનું રહેશે. તો ચાલો, એ ભૂખ્યું છે એટલે આપણે ફટાફટ એના માટે જમવાનું બનાવીએ. ઈ બનાવવા માટે હવે આપણે લીધું છે એના માટેનું જે સ્પેશિયલ ફૂડ આવે છે એ પલાળીને રાખ્યું છે. એને હવે આપણે સિરિંજમાં ભરીએ છીએ. જો આ રીતે ધીમે ધીમે કરી અને સિરિંજમાં ભરી લેવાનું છે. આ એનું સ્પેશિયલ ફૂડ તૈયાર છે. હવે આપણે એને ખાવાનું આપશું. તો જુઓ, આવી રીતે ભરી અને પછી એ કેવું મોઢું ફાડે છે. આ ટબુડિયાને બહુ ભૂખ લાગી છે એટલે મોઢું ફાડે છે. આ રીતે એ મસ્ત ખાઈ લે છે. ઘણા પંખી એવા હોય છે કે એ મોઢું નથી ખોલતા, પણ આ મોઢું ખુલે છે એટલે એને ખવડાવવાનું સરસ રીતે ફાવે છે. એ મસ્ત જાતે જ આ રીતે ખાઈ લે છે. ધરાઈ જાય પછી મોઢું બંધ કરી દે એટલે આપણને ખ્યાલ આવી જાય કે હવે એને ખાવું નથી. એને માટે જેટલું યોગ્ય હોય એટલું જ આપણે એને ખવડાવીએ છીએ. બધું ડૉક્ટરને પૂછીને આપણે કરીએ છીએ. અમારા ટીનિયાનું ખાવાનું પૂરું થવા આવ્યું છે, એનું પેટ ભરાઈ જશે એટલે આપણે એને પાછા આ બોક્સમાં રાખી દેશું. આવી રીતે મોટું થઈ જશે ને મોટું થઈ જશે એટલે આપણે એને કુદરતના ખોળે છોડી દેશું. ઈ જ તો આપણું કામ છે, બરાબર ને?